નમસ્તે વિદ્યાર્થીઓ. ધોરણ 9 હિન્દીમાં આપણે છેલ્લે ત્રીજો પાઠ એ ભણી રહ્યા હતા. તેમાં હવે થોડું એ પાઠ આપણે ચલાવવાનો બાકી છે, પછી આપણે સ્વાધ્યાયના પ્રશ્નો જોઈશું. તો છેલ્લે આપણે એક લેખક સાથે થયેલો અનુભવ એ આપણે જોયો હતો, બરાબર? કે જે કંડક્ટરનું જે પ્રામાણિકતા છે, તેની જે નિષ્ઠા છે, તેને લગતો પ્રસંગે આપણે જોયો હતો. તો હવે ત્યાર પછી આગળ એ લેખક જણાવે છે કે कैसे कहूँ कि मनुष्यता एकदम समाप्त हो गई, कैसे कहूँ कि लोगों में दया माया रही ही नहीं गई, जीवन में न जाने कितनी ऐसी घटनाएं हुई है जिन्हें मैं भूल नहीं सकता. बराबर? એટલે કે લેખકનો અનુભવ છે કે મનુષ્યતા એટલે કે માનવતા એ આજના સમાજના લોકોમાં પ્રવર્તે છે. બરાબર? લોકોમાં હજી પણ દયા માયાની ભાવના એ રહેલી છે. જીવન में न जाने कितनी ऐसी घटनाएं हुई है जिन्हें मैं भूल नहीं सकता. એવી કેટલી ઘટનાઓ બનેલી છે જેને એ ભૂલી શકાતી નથી. ठगा भी गया हूँ, धोखा भी खाया है, परंतु बहुत कम स्थलों पर विश्वासघात नाम की चीज़ मिलती है. बराबर? એટલે કે એની સાથે ઘણા બધા એવા અનુભવ, એટલે કે દગો પણ થયો છે, બરાબર, ધોખા भी हुआ है, પરંતુ बहुत कम स्थलों पर विश्वासघात नाम की चीज़ मिलती है. પરંતુ બહુ ઓછા સ્થળે એ વિશ્વાસઘાત એ આપણને જોવા મળે છે. केवल उन्हीं बातों का हिसाब रखो जिनमें धोखा खाया है. बराबर? मात्र એ જ બાબતનો હિસાબ રાખો કે જેમાં આપણે दगो ए मेळवेलो छे. जो जीवन कष्टकर हो जाएगा तो जीवन कष्टकर हो जाएगा, परंतु ऐसी घटनाएं भी बहुत कम नहीं है जब लोगों ने अकारण सहायता की है. बराबर? અહીંયા લેખક જણાવે છે કે તમારી સાથે કોઈ દગો કરેલો છે એ બાબતને યાદ ન રાખો, એ તમને કષ્ટી આપશે, પરંતુ એવી ઘટનાઓ તમે યાદ રાખો કે જેણે તમને અકારણ સહાયતા, કોઈ પણ કારણ વિના એ તમારી सहायता करेली है. निराश मन को ढाढ़स दिया है और हिम्मत बधाई है. એટલે કે તમારી હિંમતમાં વધારો કરેલો છે અને તમને એ નિરાશામાંથી દૂર કરેલા છે. બરાબર? कविवर रविंद्रनाथ ठाकुर ने अपने एक प्रार्थना गीत में भगवान से प्रार्थना की कि संसार में केवल नुकसान ही उठाना पड़े, धोखा ही खाना पड़े, तो ऐसे अवसरों पर भी हे प्रभु मुझे ऐसी शक्ति दो कि मैं तुम्हारी ऊपर संदेह न करूँ. बराबर? મારી પાસે આવી કેટલીક મુશ્કેલીઓ આવે, પરિસ્થિતિ આવે, તો આવી પરિસ્થિતિમાં પણ એ લેખક કહે છે કે ભગવાન તું મને એવી શક્તિ આપજે કે હું તારી ઉપર સંદેહ એટલે કે તારી ઉપર હું શંકા ન કરું. બરાબર? તો આ એ પેરેગ્રાફમાં એ લેખક જણાવે છે. पछीनो पैराग्राफ ये आपेलो छे कि मनुष्य की बनाई विद्या गलत नतीजे तक पहुँच रही है तो इन्हें बदलना होगा. बराबर? व्यक्तिए जे रीत रसमो विद्या ए खोटी रीते बनावेली एवा तबक्के पहुँची जाए छे. बराबर? त्यारे तेने बदलवी जरूरी छे. वस्तुतः आए दिन इन्हें बदला ही जा रहा है एटले के अने आपणे आम करीए छीए पण आपणे बदलाव पण लावीए छीए. लेकिन अब भी आशा की ज्योति बूझी नहीं है, परंतु हजी पण आशानी किरण ये देखाई छे, बूझाणी नथी. महान भारतवर्ष को पाने की संभावना बनी हुई है, बनी रहेगी. आपणुं जे महान भारत छे तेनी शक्यता छे अने बनी रही छे. मेरे मन निराश होने की ज़रूरत नहीं है. बराबर? ए अहींया ए लेखक जणावे छे के मारा एना मनने कहे छे के निराश थवानी कोई जरूरियात नथी. અને અહીંયા એ તમારો આ પાઠ એટલે કે નિબંધ એ પૂરો થાય છે. હવે આપણે સ્વાધ્યાયનું તમામ કન્ટેન્ટ એટલે તમામ પ્રશ્નો એ જોવાના છે. એ પહેલાં આપણે જે અમુક શબ્દાર્થ એ બાકી છે જોઈ લઈએ. તો અડધો પાઠ આપણે જ્યારે આની અગાઉના અને એની પહેલાંના લેક્ચરમાં કરાવેલો ત્યારે અમુક જે શબ્દાર્થ એ આપણે જોયેલા,
અને અમુક બાકીના છે એ જોવાના છે, જેમ કે નિકૃષ્ટ એટલે કે અધમ, અથવા તો નીચ જેને આપણે નબળા કહીએ છીએ. પછી આવે છે ગુમરાહ એટલે કે ભૂલા હોવા, બરાબર. ગુમરાહ વ્યક્તિ આપણે કહીએ છીએ એટલે કે ભૂલા હોવા, એને ગુમરાહ કહેવાય છે. પૈમાના, બરાબર. પૈમાના એટલે કે માપદંડ અથવા તો ધોરણ. પછી દકિયાનુસી પૂરાને ખ્યાલવાલા. પછી ત્રુટિ એટલે કે કમી કે ગલતી, કોઈ ભૂલ હોય, કમી હોય, ગલતી હોય. પછી આવે છે કાતર એટલે કે લાચાર, બરાબર, જેને આપણે મજબૂર કહીએ છીએ તો એને કાતર કહેવામાં આવે છે હિન્દીમાં. પછી મુહાવરામાં આપણે જોયું હતું કે જ્યોતિ બુઝના, એ આપેલો અગાઉના તો આપણે જોયેલા છે. જ્યોતિ બુઝના એટલે મરના, બરાબર. પછી કાતર ઢંગ સે દેખના એટલે કે ભયભીત હોકર દેખના, બરાબર. કાતર ઢંગ સે એટલે કે ડરીને એ કંઈક જોવું, એને કહેવાય છે કાતર ઢંગ સે દેખના. પછી સ્વાધ્યાયમાં જે તમામ પ્રશ્નો આપેલા છે એ આપણે વિગતવાર એ તમામ પ્રશ્નો જોવાના છે. હવે સ્વાધ્યાયના તમામ પ્રશ્નો એ તમે પાઠ્યપુસ્તકમાંથી એનો ક્રમ એ જોઈ લેજો. અહીંયા જે ડિસ્પ્લે ઉપર જે પ્રશ્ન કરાવીશ એ બધા તમારે હોમવર્કમાં એક વખત લખવાના છે અને પાકા કરવાના છે. ટેસ્ટ લેશું પરીક્ષામાં તમારે આ જ પ્રશ્નો એ વાંચવાના છે અને પાકા કરવાના છે. પહેલો પ્રશ્ન છે કે आज समाचार पत्र में कौन कौन से समाचार भरे रहते हैं, બરાબર. તો જુઓ, આ પહેલું જ વાક્ય આ પાઠ આપણે શરૂ કરેલો ત્યારે પહેલું જ વાક્ય એ આવેલું, બરાબર, કે આજ સમાચાર પત્ર મેં કોણ કોણ સે સમાચાર ભરે રહેતે હે. તો એમાં જે આપેલું છે એ જ તમારે અહીંયા લખવાનું છે કે ચોરી, ડકૈતી, તસ્કરી ઓર ભ્રષ્ટાચાર વગેરે એ સમાચાર એ અહીંયા હોય છે એવું લેખક એ પાઠની શરૂઆતમાં પહેલાં જ શબ્દમાં, પહેલાં જ વાક્યમાં જણાવે છે. પછી देश का वातावरण आज कैसा बन गया है. तो देश का वातावरण आज ऐसा बन गया है कि लगता है कि देश में कोई ईमानदार आदमी ही नहीं बचा है. આવું પણ એ શરૂઆતનું તમને અહીંયા આપેલું છે કે વર્તમાનમાં દેશનું વાતાવરણ આવું બનેલું છે. ભારત વર્ષને किसको अधिक महत्व नहीं दिया है. भारतवर्ष ने भौतिक वस्तुओं के संग्रह को अधिक महत्व नहीं दिया है. આ પણ તમારે બીજા ત્રીજા પેરેગ્રાફમાં પહેલી જ લાઇનમાં આપેલું છે કે ભારતે ભૌતિક વસ્તુઓના સંગ્રહને ક્યારેય મહત્ત્વ આપેલું નથી, બરાબર. તો આ 1-1 માર્ક્સના 3 પ્રશ્નો. પછી પ્રશ્ન નંબર 4, મનુષ્યને મન મેં કોણ કોણ સે વિકાર હે. મનુષ્યના મનમાં કયા કયા વિકારો છે, દુર્ગુણો છે. તો કામ, ક્રોધ, લોભ, મોહ આદિ વગેરે એ વિકાર એ મનુષ્યના મનમાં રહેલા છે, બરાબર. કામ, ક્રોધ, લોભ, મોહ. પછી ભારતવર્ષ કિસકો ધર્મ કે રૂપ મેં દેખતા આ રહા હે, બરાબર. ભારત દેશ એ ધર્મના સ્વરૂપમાં શું જોઈને આવે છે. તો ધર્મ કે રૂપ મેં એ કાનૂન કો દેખતા આ રહા હે. એ કાનૂનને જ ધર્મ માને છે એવું અહીંયા જણાવેલું છે. પછીનો પ્રશ્ન આપેલો બસ કંડક્ટર ક્યાં લેકર લોટા થા. આપેલું તમને લેખકનો અનુભવ છે કંડક્ટરનો, બરાબર. એમાંથી તમારે આ સવાલ પૂછેલો છે. તો બસ કંડક્ટર ખાલી બસ લેकर तथा लेखक के बच्चों के लिए पानी और दूध लेकर लौटा था. હવે એ લેખક આપણે જાણીએ છીએ આખી સ્ટોરી કે સાયકલ લઈને જાય છે તો એક બસ લેવા આવે છે, બસ લઈને આવે છે અને સાથે સાથે બાળકોને તરસ લાગી હોય એટલા માટે દૂધ અને પાણી લઈને આવે છે. પછી 2 માર્ક્સના સવાલ આપેલા છે કે लोगों में महान मूल्यों के बारे में आस्था क्यों हिल गई थी, બરાબર. આજના લોકોને જે મહાન મૂલ્યો છે એમાં આસ્થા એટલે કે એમાં એનો વિશ્વાસ એ શા માટે ડગી ગયો છે અથવા તો हिल गई है. आजकल ईमानदारी और परिश्रम करके जीविका कमाने वाले श्रमजीवी पीस रहे हैं और झूठ तथा फरेब का रोजगार करने वाले फल फूल रहे हैं. इसलिए लोगों में महान मूल्य के बारे में आस्था हिल गई है, બરાબર. એટલે કે જે લોકો ઈમાનદારી અને પરિશ્રમથી પોતાની આજીવિકા મેળવે છે, બરાબર, એવા શ્રમજીવીઓ પીસાઈ રહ્યા છે. પરંતુ ખોટા અને ફરેબ કરીને જે રોજગાર મેળવવાવાળા લોકો છે એ ફલફૂલ રહે છે, એટલે કે એ લોકોએ ઊંચા સ્તર ઉપર છે, ધનિક છે. ઇસીલિए लोगों में महान मूल्यों के बारे में आस्था हिल गई है. આ એનું કારણ છે. પછી लेखक क्या देखकर हताश हो जाना उचित नहीं मानते. लेखक कहते हैं कि आजकल ईमानदारी और परिश्रम के बदले झूठ और फरेब का बाजार गर्म है.
બરાબર, એટલે કે વર્તમાન સમયમાં ઈમાનદારીની કોઈ વેલ્યુ જ નથી, પરંતુ જે ખોટા ફરેબ, બરાબર, ખોટા લોકો એની એક ડિમાન્ડ છે। ऊपरी दिखाई देने वाली इस मनुष्य निर्मित स्थिति से लेखक हताश हो जाना उचित नहीं मानते। વર્તમાનની જે આ પરિસ્થિતિ છે, બરાબર, કે બહારથી આપણને મનુષ્ય નિર્મિત સ્થિતિ એ સારી બતાય, એનાથી એ હતાશ થવાનું એ યોગ્ય માનતા નથી લેખક, બરાબર, એ આપેલું છે। पछीनो प्रश्न है कि देश के दरिद्रजनों की हीन अवस्था दूर करने के लिए क्या किया गया है, बराबर, એટલે કે દેશના દરિદ્રજનો એટલે કે ગરીબ લોકો એની જે હીન અવસ્થા, નબળી પરિસ્થિતિ છે, તેને દૂર કરવા માટે શું કરવાનું છે એની વાત એ અહીંયા લેખક શું જણાવે છે એ આન્સર લખવાનો। તો देश के दरिद्रजनों की हीन अवस्था दूर करने के लिए शासन ने अनेक कायदे कानून बनाए हैं। इसका यही लक्ष्य है कि कृषि, उद्योग, वाणिज्य, शिक्षा और स्वास्थ्य के क्षेत्रों में लोगों की स्थिति को अधिक उन्नत और सुचारू बनाया जाए, बराबर, आवुं अहींया ए जणावे छे। पछीनो प्रश्न आपेलो कि कविवर रविंद्रनाथ ठाकुर ने प्रार्थना गीत द्वारा भगवान से क्या याचना की है, बराबर, प्रार्थना गीत द्वारा भगवान पासे शू याचना करी। उत्तर में आवे छे कविवर रविंद्रनाथ ठाकुर ने अपने प्रार्थना गीत में भगवान से यह याचना की है कि संसार में केवल नुकसान उठाना पड़े, बराबर, मात्र नुकसान उठावવું પડે, ધોખા ખાના પડે, દગો એ કરવો પડે, દગો મેળવવો પડે, તો भी विचलित न होવું, એટલે કે તો પણ તમારે વિચલિત થવાનું નથી। ऐसे अवसरों पर भी हे प्रभु मुझे ऐसी शक्ति दो कि मैं तुम्हें संदेह न करूँ। आ ए તમારા આખા પાઠનો છેલ્લો જે પેરેગ્રાફ છે, બરાબર, એમાંથી તમને આનો આન્સર એ મળી જશે। પછી તમને મોટા સવાલ આપેલા છે કે લેખક કા મન ક્યો બેઠ જાતા હે, તો એમાં ઘણી બધી વિગત આવે છે। પાઠના જે મધ્ય ભાગ હતો, બરાબર, એમાંથી તમને આનો આન્સર મળી જશે કે हमारे देश में अखबार चोरी, डकैती, तस्करी और भ्रष्टाचार के समाचार से भरे रहते हैं, बराबर, अपना न्यूज़पेपर है आ बधाथी भरेला होय छे। राजनीतिक दल एक दूसरे के आरोप प्रत्यारोप लगाते रहते हैं, बराबर, राजनीतिक दल है पण आवा आरोप और प्रत्यारोप लगावे छे। ऐसा लगता है कि जैसे देश में कोई ईमानदार ही नहीं रहा, अत्यारे कोई ईमानदार व्यक्ति ज नहीं एवं लागे छे। लोग हर व्यक्ति को संदेह की दृष्टि से देखते हैं, એટલે કે દરેક વ્યક્તિ બીજી વ્યક્તિને સંદેહની દૃષ્ટિથી જુએ છે। जो जितने ऊंचे पद पर है इनमें इतनी ही अधिक दोष दिखाए जाते हैं। जे व्यक्ति ऊंची पोस्ट पर है तेनामां एटला ज ए दोष बताववामां आवे छे। सब अपने अपने स्वार्थों में लिप्त है, बराबर, पोतानो स्वार्थ ज जुए छे। देश के हित की बातें बहुत कम हो रही है और देश और समाज की ऐसी दशा देखकर लेखक का मन बैठ जाता है। आवी परिस्थिति जोईने ए लेखकनुं मने बेसी जाय छे। पछीनो प्रश्न है भारतवर्ष को महामानव समुद्र क्यों कहा गया है, तो आ पण तमने ए मध्य भाग में मळी जशे पाठना। भारतवर्ष एक प्राचीन और विशाल देश है। सदियों से यहाँ अनेक जातियाँ और आई और यही बस गई। विदेशों से अनेक धर्मावलंबी यहाँ आए और यहीं होकर रह गए। इस प्रकार भारत आर्य और द्रविड़, हिंदू और मुसलमान, यूरोपियन और भारतीय आदर्शों की मिलन भूमि है। એટલે કે આ બધા વ્યક્તિ અહીંયા વસે છે। ભારતીય સભ્યતા में विदेश से आई सभ्यताओं का भी प्रभाव है, बराबर, विदेशમાંથી જે સભ્યતાઓ આવી છે તેનો પણ પ્રભાવ છે। यहाँ की संस्कृति में विदेशी संस्कृतियाँ घुल मिल गई है। भारतीय समाज में देशी विदेशी तरह तरह के लोग आए और समा गए हैं, इसलिए भारतवर्ष को महामानव समुद्र कहा गया है, बराबर। भारतने आ બધા કારણોસર મહામાનવ સમુદ્ર કહેવામાં આવેલ છે। એટલે કે જુદી જુદી પ્રજાતિના લોકો વસે, જુદા જુદા ધર્મના લોકો વસે છે અને વિદેશમાં સંસ્કૃતિ આવીને એ અહીંયા વસેલી છે, આ માટે તેને મહામાનવ સમુદ્ર કહેવામાં આવેલ છે। पछीनो प्रश्न है धर्म को भारतवर्ष में श्रेष्ठ क्यों माना गया है। शासन और समाज की सुख सुविधा के लिए सरकार तरह तरह के कानून बनाती है, लेकिन भारतवासियों की दृष्टि से धर्म कानून से बड़ा है, बराबर ने। भारतनी अंदर धर्म ने श्रेष्ठ शा माटे कहेवामां आवेलो, कारण के भारत में लोग है कानून करता पण धर्म ने वधारे महत्व आपे छे, बराबर, धर्म ने श्रेष्ठ माने छे कानून करता पण।
धर्म के कारण ही अब भी सेवा, सच्चाई, ईमानदारी और आध्यात्मिकता आदि बने हुए हैं। धर्म के भय से मनुष्य झूठ और चोरी को गलत समझता है। धर्म बुद्धि के कारण ही लोग दूसरे को पीड़ा पहुंचाना पाप मानते हैं। धर्म बुद्धि ही लोभ, मोह, काम, क्रोध आदि से भरे हुए होते हैं। हवे जुओ आ प्रश्न ए तमने जे प्रश्नो આપણે જોઈએ છીએ 3 માર્ક્સના આવી શકે છે। હવે જુઓ, હવે આની પછીનો પ્રશ્ન, કંડક્ટરને अपनी ईमानदारी कैसे बताई। बराबर, કંડક્ટરે પોતાની ઈમાનદારી કેવી રીતે બતાવી? તો જુઓ, અહીંયા જે આખો જે પ્રસંગ છે એ તમારે રજૂ કરવાનો છે। બરાબર, જે કંડક્ટરવાળો પ્રસંગ હતો એટલે કે લેખક બસમાં મુસાફરી કરતા હોય ત્યારે કંડક્ટર સાથે જે ઘટના બને એટલે કે બસ બગડી જાય છે અને કંડક્ટર સાયકલ લઈને બીજી બસની વ્યવસ્થા કરે છે। લેખકના છોકરાઓ માટે એ દૂધ અને પાણીની વ્યવસ્થા કરીને આવે છે। આ જોઈને લેખક એના ઉપર ખૂબ જ પ્રભાવિત થાય છે। આ આખો પ્રસંગ તમારે અહીંયા લખવાનો છે અને એવું કહેવાનું છે કે કંડક્ટરને આ રીતે પોતાની ઈમાનદારી બતાવી, એટલે કે કંડક્ટરને એસે अपनी ईमानदारी बताई है। बराबर, આખું સ્ટોરી તમારે એટલે કે આખો જે પ્રસંગ છે એ તમારે ટૂંકમાં રજૂ કરવાનો છે। તો હવે જુઓ, હવે આપણે અહીંયા મોટા પ્રશ્નો છે બરાબર, અને નાના પ્રશ્નો જે ગણો તે એ અહીંયા લગભગ પૂરા થઈ ગયા છે। હવે આપણે જે જોવાનું છે ને થોડું વ્યાકરણ જોવાનું છે, એ પણ તમને 1-2 માર્ક્સમાં પૂછાય છે। તો પેલું છે મન બેઠ જાના। તો મન બેઠ જાના એટલે કે ઉદાસ હોના। બરાબર ને, આ તમને અહીંયા રૂઢિપ્રયોગ આપેલો છે। હવે તમારે રૂઢિપ્રયોગનો એ શબ્દ પ્રયોગ કરો, એનો વાક્યના સ્વરૂપમાં તમારે એનો ઉપયોગ કરવાનો। તો મન બેઠ જાના એટલે કે ઉદાસ હોના। બરાબર, તો કોઈ વાક્યમાં મૂકી દેવાનું, બાર બાર की असफलता से उसका मन बैठ गया है। बराबर, એટલે કે વારંવાર અસફળતા મળવાથી એનું મન બેસી ગયું એટલે કે તે ઉદાસ થઈ ગયું છે। ફલના ફૂલના એટલે કે વિકસિત હોના અથવા તો સમૃદ્ધ હોના। ફલના ફૂલના, તો महात्मा ने मुझे फलने फूलने का आशीर्वाद दिया એટલે કે સમૃદ્ધ થવાના મને આશીર્વાદ આપેલા છે। પછી આપેલું છે पर्दाफाश करना એટલે કે ભેદ ખોલના। આપણે કહીએ ને કે હવે पर्दाफाश થશે। चोर पकड़ गया तो उसने अपने साथियों का पर्दाफाश कर दिया એટલે કે ચોર પકડાઈ ગયો તો તેને સાથીઓની પોલ પણ ખોલી દીધી, એનો ભેદ પણ ખોલી દીધો। चेहरे पर हवाया उड़ना એટલે કે चेहरे का रंग फीका पड़ना। बराबर, चेहरा ऊपर रंग उड़ी जाए એટલે કે चेहरे पर हवाया उड़ना। लोगों का क्रोध देखकर कंडक्टर ने चेहरे पर हवाया उड़ गई એટલે કે લોકોનો ક્રોધ જોઈને કંડક્ટરના ચહેરાની હવા ઉડી ગઈ એટલે કે ચહેરે કા રંગ ફીકા પડના, ચહેરે પર હવાયા ઉડના। બરાબર ને, એ પછી આપેલું છે કાતર ઢંગ સે દેખના। कातर ढंग से देखना એટલે કે भयभीत होकर देखना। सुरेश नकल करते हुए पकड़ा गया तो बड़े कातर ढंग से निरीक्षक की ओर देखने लगा। बराबर, પછી ટાઢસ બંધાના એટલે કે સાંત્વના દેના અથવા તો તસલ્લી દેના। આપણે કોઈને સાંત્વના દેવાની। તો અહીંયા પણ આપણે જોયું એમ એ વાક્યનો જે પ્રયોગ કરેલો છે બરાબર, એ શબ્દનો ઉપયોગ કરીને। પછી તમને અહીંયા વિશેષણ આપેલા છે બરાબર, જે શબ્દ આપેલો છે એને તમારે વિશેષ રીતે રજૂ કરવાનો। તો પેલું છે ભારત, ભારત તો ભારતીય। સમાજ, સમાજ તો સામાજિક। પછી ક્રોધ તો ક્રોધી। પછી સમય તો સામયિક। પછી ધર્મ તો ધાર્મિક। આ રીતે તમારે શબ્દને વિશેષ બનાવવાનો, કોઈ એક શબ્દની આગળ તમે મૂકી શકો એ રીતે। બરાબર ને, તો એને આપણે વિશેષણ જોયા કે તમને અહીંયા 5 જેટલા વિશેષણો આપેલા। પછી શબ્દ સમૂહ માટે એક શબ્દ આપેલો છે। તો અહીંયા તમને પેલું આપેલું છે કે ધર્મ સે ડરને વાલા, તો ધર્મ ભીરુ। બરાબર, ધર્મ સે ડરને વાલા એટલે કે ધર્મ ભીરુ। પછી મિલન કી ભૂમિ, બરાબર, એટલે કે મિલન ભૂમિ। સુખ દેને વાલા તો કે સુખદ। પુરાને ખયાલ વાલા એટલે કે દક્યાનુસી, એને પુરાને ખયાલ વાલા કહીએ। कसौटी पर खड़े उतरे हुए, बराबर, तो परीक्षित। कसौटी पर खड़े उतरे हुए એટલે કે પરીક્ષિત। રાસ્તા ભૂલા હુઆ એટલે કે ગુમરાહ, જે વ્યક્તિ રાસ્તો ભૂલી ગયો છે એને કહેવાય છે ગુમરાહ। પછી તમારે ભાવવાચક સંજ્ઞા એ બનાવવાની છે। જે તમને શબ્દ આપેલો છે એને તમારે ભાવપૂર્વક એને રજૂ કરવાનો। તો ડાકુ તો ડકૈતી, બરાબર ને, ડાકુ એટલે ડકૈતી, એને આપણે ભાવ એને એમાં પૂરેલો છે।
પછી આદમી તો આદમીયત, આપણે ગુજરાતીમાં કહીએ ને માણસ તો માણસાઈ, એની જેમ આદમી તો આદમીયત. પછી બહુત તો બહુતાયત, બરાબર. પછી સભ્ય તો સભ્યતા, અને માનવ તો માનવતા. તો આ રીતે તમને અહીંયા ભાવવાચક આપેલા છે. તો આ સાથે આ જે આપણો પાઠ 3 છે, બરાબર, એનો આપણે પાઠ જોયો અને તેનો સંપૂર્ણ સ્વાધ્યાય જોયો. તો જુઓ, હવે અહીંયા સુધી આપણે આપણું આજનું કામ રાખીએ છીએ. હોમવર્કમાં જે મેં સ્લાઇડ્સમાં તમને જે સ્વાધ્યાયના પ્રશ્નો વ્યાકરણ કરાવેલું છે એ બધું તમારે એક વખત લખવાનું છે અને ફોટા પાડીને મોકલવાનું છે. બીજી વાત કે તમને જે ટેસ્ટ લેવામાં આવશે એ અહીંયા મેં જે કાંઈ પ્રશ્નો તમને કરાવેલા છે ને એમાંથી જ હશે. એટલે ટેસ્ટ માટે પણ તમારે એ જ પાકું કરવાનું છે, બરાબર. તો આજનો લેક્ચર આપણે અહીંયા સુધી અટકાવીએ છીએ અને હોમવર્કમાં જે આપણે પ્રશ્નોને વ્યાકરણ કરાવેલું છે એ એક વખત તમારે લખીને મોકલાવાના છે.